કેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. અહો નાથ યાની કૈવલમ નિશાની સોહમ જાની અપવાપયાકમ અતંતમ અક્રંતમ પ્રકાશમ પ્રવીણમ નર્વેદમ વિજ્ઞાનમ વદે લક્ષ્યવ્યાપકમ. પ્રેમ ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનું દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડને વિશે 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. આટલો લાંબો ઇતિહાસ આપણને કોઈ મહાપુરુષનો કદાચ જોવા નહીં મળે. દિવ્ય પરમ ગુરુ આ બ્રહ્માંડમાં આવ્યા તો સૌપ્રથમ દેવી ધામમાં ગયા છે અને તમામ ધામમાં ગયા છે. 2-3 ધામો છોડીને તમામ ધામોની અંદર જઈ વિશ્વના જે સર્જનહાર છે એને બ્રહ્માંડના દેવતાઓ પણ ભૂલી ગયા છે. તો સૌપ્રથમ બ્રહ્માંડના દેવતાઓને સર્જનહારની ઓળખ કરાવી કે આ વિશ્વનું સર્જન કરનાર સર્જનહાર એ 14 લોકથી ન્યારા છે, 14 લોકથી પણ પર છે. બ્રહ્મરૂપી જે પ્રકાશ છે એની અંદર આખું આ જગત બનાવેલું છે અને બ્રહ્મરૂપી પ્રકાશના એ પ્રકાશક છે અને બ્રહ્મ દ્વારા બધાને જીવન આપે છે. આ જગતની રચના બહુ અદ્ભુત કરી છે, પરંતુ સમર્થ ગુરુ વિના કોઈને એની યથાર્થ સમજ મળતી નથી. એટલે તો ધર્મ જગતમાં પણ અનેક ઝઘડાઓ છે કે અમે માનીએ છીએ તે જ સાચું, પણ ન્યાયપૂર્વક કોઈ એક સર્જનહારનું સ્થાપન નથી કરતા. દરેક લોકો પોતપોતાના મતની સરાહના કરે છે. એટલે કે આ બ્રહ્માંડની અંદર જે કોઈ દેવતાઓ છે એના સ્થાન પ્રમાણે એ બરાબર છે, પરંતુ આ જગતનું સર્જન કરનાર જે સર્જનહાર છે એ જગતથી ન્યારા છે. આ જગતમાં ક્યારે આવતા નથી તો પછી એની ખબર કેમ પડે? જગતની રચના થઈ ત્યારથી જ માલિકને બધા ભૂલી ગયા છે. પછી બ્રહ્માંડની અંદર રહેલા જે દેવતાઓ છે એને જ લોકો સર્જનહાર માને છે. તો અહીંયાથી દિવ્ય પરમ ગુરુ કૈવલ ધામમાંથી આ વિશ્વમાં આવે છે. સર્જનહારે એમને મોકલ્યા છે. કેમ? તો કે જગત કરતા એ જગત બનાવ્યું છે ને એની અંદર અંશોને મોકલ્યા છે, પણ એ અંશો તો બધા સર્જનહારને ભૂલી ગયા છે.
તો સર્જનહાર તરફનો લક્ષ્ય આપવા માટે, એનું જ્ઞાન આપવા માટે, એની જાણ આપવા માટે પરમ ગુરુ એમના સાનિધ્યમાંથી પરમ વિશેષ અંશ પરમ ગુરુને આ વિશ્વમાં મોકલ્યા છે. બીજા બધા જે દેવતાઓ આવ્યા, જે અવતારો થયા, એમણે કોઈએ માલિકનો લક્ષ્ય આપ્યો નહીં. કારણ કે એમની પાસે પંચમ વેદનો લક્ષ્ય વિસર્જન થઈ ગયો હતો. એટલે એમની પાસે 4 વેદનું જ જ્ઞાન હતું. તો 4 વેદની અંદર ક્યાંય કર્તા માલિકનું સ્થાપન નથી. એટલે પછી જે અવતારો થયા દેવોના, એમને જ જગતના સામાન્ય જીવો ઈશ્વર માને છે, મતલબ સર્જનહાર માને છે. એ દેવતાઓ તો છે જ, વિશેષ વિભૂતિ વાળા પણ છે, પણ સર્જનહાર નથી. બધા જ દેવોનું સર્જન કરનાર સર્જનહાર એ 14 લોકથી ન્યારા છે અને ક્યારેય દેહ ધારણ કરતા નથી અને આ વિશ્વમાં આવતા પણ નથી. એ જ્યાં છે ત્યાં અચલ છે, ત્યાં રહીને જ આ સારી સૃષ્ટિનું સંચાલન કરે છે, એનું અવલોકન પણ કરે છે. કર્તાની દ્રષ્ટિ દિવ્ય છે, એટલે ત્યાં બેઠા બેઠા જ દિવ્ય દ્રષ્ટિએ આ જગતનું વિલોકન કરે છે. ત્યાં રહીને જ બધાના કર્મને જુએ છે. કેવી રીતે જુએ છે એનો ન્યાય પણ પરમ ગુરુ એમના જ્ઞાન દ્વારા આપે છે. કે અંશોની જે બાજ દ્રષ્ટિ છે, આપણી જે દ્રષ્ટિ છે, એ બાજ દ્રષ્ટિ આપણે આ જગતને જોઈને ક્રિયા કરીએ છીએ, કર્મ કરીએ છીએ, એની એકતા પ્રકાશ બ્રહ્મવૃત્તિ, એટલે બ્રહ્માંડમાં જે પ્રકાશ છે ને, એ પ્રકાશ બ્રહ્મવૃત્તિનો છે. એની સાથે આપણી એકતા છે અને પ્રકાશ બ્રહ્મવૃત્તિની એકતા કૈવલ કર્તાની બાહ્ય દ્રષ્ટિ સાથે છે. એટલે બાહ્ય દ્રષ્ટિ બ્રહ્મ સાથે એક થઈ અને આપણી સાથે એકતા કરે છે. તો એ ન્યાય, જેમ અહીં બેઠા બેઠા અમેરિકા ફોન લાગે, એક કનેક્શન છે વચ્ચે, તો એ જ રીતે આ બ્રહ્માંડની જે રચના કરી છે ને, એ વચ્ચે પ્રકાશ બ્રહ્મ દ્વારા કૈવલ કરતા પોતાની બાહ્ય દ્રષ્ટિએ અને દિવ્ય ચક્ષુએ જીવ માત્રના કર્મને જાણે છે. કારણ કે દિવ્ય દ્રષ્ટિ છે, સર્વજ્ઞ દ્રષ્ટિ છે. આપણી અલ્પ છે, એટલે આપણે તો એક બે ને જોઈ શકીએ, એક સાથે બધાનું ધ્યાન ના રાખી શકીએ. એકનું ધ્યાન રાખે તો બીજાનું ભૂલાઈ જાય. માલિક તો એક અંશના કર્મને જાણે છે અને કર્મનું ફળ પણ એ આપે છે. એમાં કોઈને બાંધછોડ થતી નથી. હા, બાંધછોડ કરી આપે ને તો માત્ર થોડું પરમ ગુરુ કરી આપે. એની આપણે ભક્તિ કરીએ સારી રીતે તો થોડી બાદ બાકી થાય, બધું ના બાદ બાકી થાય. જેમ ગુનો કર્યો હોય અને ગુનેગાર જેલમાં જાય, આપણે સાંભળીએ છીએ, ગયા તો નથી ને, પણ આમ ગણીએ તો જેલમાં જ છીએ. હો, આમ ગણીએ તો આ સંસારની અંદર આપણે જેલમાં જ છીએ. પણ જે કંઈ આપણે ગુના કરીએ છીએ ને, એના ફળ સ્વરૂપે પણ આપણે 84માં જઈએ છીએ ને, તો એ પણ બધી જેલ જ છે. મતલબ કે આપણે અહીંયા જે જેલ છે મનુષ્ય માટેની, એમાં જે કોઈ ગુના કરે એ ગુનેગાર જેલમાં જાય છે, પણ પછી ત્યાં એ સારું વર્તન કરે છે ને, તો એની જે સજા હોય ને એમાં ઘટાડો કરી આપવામાં આવે છે. એવો કાયદો છે. તો આપણે પણ જો ગુના થઈ ગયા છે તો થઈ ગયા છે, સજા થઈ છે તો થઈ છે, પણ હવે કંઈક થોડું સારું વર્તન કરીએ ને તો એ સજામાંથી આપણને રાહત થાય ખરી, અને ભગવાનનું ભજન કરીએ તો આપણને એમાંથી મુક્તિ મળે છે. એટલે જગતના જીવો માલિકને ભૂલી ગયા છે. એની જાણ આ જગતમાં છે જ નહીં કોણ માલિક છે. બધા અદ્ભુત રીતે ભગવાનનું ભજન કરે છે. કોઈ દેવોને ઈશ્વર માને છે, કોઈ બીજા દેવને માને છે, કોઈ બ્રહ્મને માને છે. અને બ્રહ્મની અંદર પણ અનેક મત છે. બધાનો એક મત નથી. બ્રહ્મ તો એક જ છે, પણ છતાં એમાં જુદા જુદા મત. બ્રહ્મ કેવું છે તો કે શુદ્ધાદ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે, કોઈ કે અદ્વૈત છે, કોઈ કે અકર્તા છે, એમ ભિન્ન ભિન્ન મત છે. એટલે સાચી સમજણ
બધાની પાસે નથી. મતલબ સૂક્ષ્મ ભેદ હોય છે. તો એ સંપૂર્ણ સમજણ આપવા માટે દિવ્ય પરમ ગુરુ આવ્યા છે અને એક જ કર્તા માલિકનું એ સ્થાપન કરે છે. પછી એમાં બે મત ના હોય, એક માલિક એટલે એક જ માલિક, પણ સમજણના અભાવે ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. તો દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં કર્તાની આજ્ઞાથી દિવ્ય દેહ ધારણ કરી અને આવ્યા. તો સૌ પ્રથમ તો અંતરિક્ષમાં રહેલા જે દેવલોક છે એ દેવોને કર્તાનું જ્ઞાન આપ્યું છે. એમાં પહેલું ધામ, અને અહીંથી ગણીએ તો છેલ્લું ધામ. છેલ્લું એટલે આ બ્રહ્માંડની અંદર નિરંજનનું ધામ આ પ્રકૃતિના પ્રદેશમાં છેલ્લું છે. કૈવલ ધામમાંથી જ્યારે દિવ્ય પરમ ગુરુ નીચે આવે છે ત્યારે 11 ધામ તો અવિગત ગતિવાળા છે, શૂન્ય છે, એને તો છોડી દીધા. ત્યાં કોઈ પ્રકૃતિનું આવરણ નથી. એટલે દિવ્ય પરમ ગુરુ 11 ધામ છોડીને સીધા નિરંજનના ધામમાં આવ્યા. અને નિરંજનના ધામમાં જે નિરંજન પુરુષ તો માલિકનું ભજન કરે છે, એની શોધ કરે છે. તો જ્યારે પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ બ્રહ્માંડની અંદર જવાની તૈયારી કરે છે, એ સમયે એનો વિવેક છે. સૌ પ્રથમ કૈવલ કર્તાને નમસ્કાર કરે છે. જો આપણે કઈ જવું હોય ને તો ઘરમાં વડીલોને પ્રણામ કરીને જવું જોઈએ. આપણા બાળકોને પણ એ સંસ્કાર આપણે આપવા જોઈએ. પણ અત્યારે બાળક ના એમ કરે, બસ પતી ગયું કામ, એવું મોઢું કરે ને એવું બોલે ને એટલે આપણે પછી કહીએ ને કહીએ. મોટા ભાગના અત્યારના બાળકો છે ને, ના એટલે પતી ગયું કામ. એટલે દિવ્ય પરમ ગુરુ સૌ પ્રથમ કૈવલ કર્તાને નમસ્કાર કરતા હતા. નમસ્કાર કરવાનો પણ એક ભાવ હોય છે, એવું નહીં માત્ર ક્રિયા. શરીરથી ક્રિયા થાય છે ને અંદરથી આપણો જે ભાવ છે એ ભાવથી આપણે પ્રણામ કરવાના છે. દિવ્ય પરમ ગુરુ એ પોતાની જે નિજ સજાણ દ્રષ્ટિ છે, પોતાની જે દિવ્ય દ્રષ્ટિ છે એમણે કરીને બાજ દ્રષ્ટિએ પોતાનું જે અંશ સ્વરૂપ છે એની સજાતીએ અને એમના જે સનાતન સોહંગ કટાક્ષ, એમની જે દ્રષ્ટિ છે ને એ સનાતન છે. સનાતન આપણે ત્યાં સનાતન ધર્મ કહેવાય છે. તો પરમ ગુરુ સનાતન સોહંગ દ્રષ્ટિએ દિવ્ય નેત્રે નમન કરી અને ગદગદ થઈ જાય છે. કૈવલ કર્તાને વંદના કરે છે ત્યારે દ્રવિત થઈ જાય છે. આપણે ત્યાં પણ સામાજિકની અંદર એકબીજા પ્રત્યે લાગણી હોય છે ત્યારે આપણું હૃદય ભરાઈ જાય, ક્યારેક આંખોમાં અશ્રુ આવી જાય. તો એ હૃદયનો સાચો ભાવ છે. જ્યારે પ્રણામ કરીને ત્યારે હૃદયના ભાવથી આપણે વંદન કરીએ તો આવી પરમ ગુરુની દિવ્ય દ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે, અનુપમ છે. અને જે દ્રષ્ટિ આ વિરાટને વિશે જ્યારે ભળીને કૈવલ કર્તાના ધામમાં પ્રણામ કરીને પછી જ્યારે જગત તરફ દ્રષ્ટિ કરીને ત્યારે આખા બ્રહ્માંડમાં એની દ્રષ્ટિ વ્યાપક થઈ ગઈ. એટલે એનાથી આ જગતમાં કશું જ અજાણ્યું ના રહે. આવી પરમ ગુરુની દિવ્ય અને વ્યાપક દ્રષ્ટિ છે. અને સમસ્ત બ્રહ્માંડને ફરી પાછી કૈવલ કર્તાના સાનિધ્યમાં રહે છે. આ સમજવા જેવી વાત છે. પરમ ગુરુ પ્રણામ કરી અને પછી જગતને વિશે દ્રષ્ટિ કરે છે તો બ્રહ્મ દ્વારા એમની દ્રષ્ટિ વ્યાપક થઈ જાય અને ફરી પાછી ક્યાં આવીને વિરામ પામે તો કૈવલ કર્તાના શરણમાં. આપણે પણ આ જગતમાં આવ્યા, જગતમાં દ્રષ્ટિ કરી, પણ આપણી દ્રષ્ટિ તો અહીં નહીં રોકાઈ ગઈ, કૈવલ કર્તાને ભૂલી ગયા. અને મોટા ભાગે એવું જ હોય છે. સંસારમાં પણ સારું રમકડું મળી જાય તો લોકો મા બાપને ભૂલી જાય, ક્યારેક ઘરવાળાને ભૂલી જાય, ક્યારેક ઘરવાળીને ભૂલી જાય. ગમે તે વસ્તુ મળે
એ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ, પણ આપણો જે બીજાની સાથેનો જે સંબંધ છે, પ્રેમ છે, એમાં અવરોધ એનાથી ના થવો જોઈએ. આપણે તો વસ્તુમાં, માયામાં એટલી પ્રીતિ જોડી છે ને કે ઘરના સંબંધોને આપણે બગાડી દઈએ છીએ. એવી જ રીતે માલિકનો સંબંધ આપણે બગાડ્યો છે, એના કારણે દુખી છીએ. આ માલિકનો સંબંધ સુધારવાનો છે, અને માલિક નહીં મળીએ ને ત્યાં સુધી તો આપણે આ સંસારમાં દુખી જ થવાનું છે. સુખ તો માત્ર કેવા પૂરતું છે, સ્વપ્ન જેવું છે. વાસ્તવિક સુખ તો માલિકના સાનિધ્યમાં છે, ગુરુના સાનિધ્યમાં છે, સંતોના સાનિધ્યમાં છે, સેવા, સ્મરણ અને સત્સંગમાં છે. તમે ભજન કરો ને એવો આનંદ ક્યાંય બીજે મળે નહીં, અને વળી મફતમાં. બાકી તો તમે જુઓ ને, કલાકારોને બોલાવો તો પૈસા કેટલા થાય, સ્ટેજના, પ્રોગ્રામના, આ બધાના પૈસા લાગે છે. જ્યારે આપણે તો મફતમાં ભજન કરીને આનંદ કરવાનો છે. એટલે દિવ્ય પરમ ગુરુ જ્યારે નિરંજનના ધામમાં આવે છે, એ શૂન્ય માર્ગેથી ગમન કરી ઉપરના જે મેં કહ્યા ને 11 ધામ ઓળંગીના મહિમંડ ઈંડને વિશે આવ્યા, ત્યારે સૌ પ્રથમ એ નિરંજનના ધામમાં આવે છે કે નિરંજન પુરુષ એ મહાશૂન્યમાં જઈ અને વૈરાગ ધારણ કરી અને તપ કરતા હતા. એમની જે આદ્ય શક્તિ છે, એમની સાથેનો સુખ છે, એનો ત્યાગ કરી અને નિરંજન પુરુષ માલિકનું ભજન કરવા માટે વૈરાગ ધારણ કરીને મહાશૂન્યમાં જાય છે. એમ આપણે પણ માલિકને ભજવા હોય તો ભલે ઘર છોડીને ના જઈએ, પણ મોહ છોડીને તો કરવું પડે છે. સંસારમાં જો આપણને મોહ હશે ને તો ભગવાનનું ભજન નહીં થાય. પરિવારમાં પ્રેમ રાખવાનો છે અને ભગવાનનું ભજન કરવાનું છે. જો આપણે પરિવારમાં મોહ હશે ને તો આપણે દીવાબત્તી કરવાની ઈચ્છા નહીં થાય. એના માટે મજૂરી કરીશું. જો લગ્નમાં જવું હોય ને જાનમાં તો વેલા ઉઠે, પણ ભજન કરવું હોય તો ના ઉઠે. એટલે એ પરિવારનો મોહ કહેવાય. પરિવારમાં પ્રેમ ચોક્કસ રાખવો જોઈએ. એવું નથી કહ્યું કે તમે પરિવાર છોડીને જશો તો જ ભજન થશે. પરિવારમાં રહો, પણ પરિવારનો મોહ છોડી પરિવાર પ્રત્યે પ્રેમ રાખો. અને પ્રેમ કોને કહેવાય? કે હંમેશા એ પરિવારનું કલ્યાણ વિચારે. માત્ર સુવિધા આપવી એ જ પ્રેમ નથી. ખરેખર તો આપણા બાળકોને આપણે વધારે પડતી અગાઉ સુવિધા આપીએ છીએ ને તો એ વધારે બગડી જતા હોય છે. એનું આપણે ઘડતર કરવું જોઈએ. તમે જુઓ તો મજૂરોના બાળકો હોય ને તો એ ખુલ્લા આકાશમાં ફરતા હોય છે. એ ઘડાય છે, વધારે કસાય છે, એનું શરીર પણ મજબૂત બને છે. ત્યારે આપણા બાળકોને આપણે એટલી સગવડ આપે ને પછી એનામાં સહનશીલતા નથી હોતી. શરીર આપણું મજબૂત હોવું જોઈએ, એને સેવાના સંસ્કાર આપવા જોઈએ, એને આપણી સંસ્કૃતિના પણ સંસ્કાર આપવા જોઈએ, ને આપણામાં પણ હોવા જોઈએ. નહીં તો ક્યાંથી આપે? કુવામાં હોય તો હવાડામાં આવે. એટલે આપણે પેલા એ પ્રમાણે જીવવું જોઈએ અને બાળકોને એ પ્રમાણે સંસ્કારિત કરીશું ને. હવે એને અમેરિકા મોકલો ને તોય દુખી ના થાય, કારણ કે સંસ્કાર લઈને જાય છે અને સંસ્કાર જ સુખી કરે છે. એટલે અહીંયા આપણે મોહ છોડીને ભક્તિ કરવાની છે, વૈરાગ ધારણ કરીને ભક્તિ કરવાની છે. નરસિંહ મહેતા ઘરમાં જ રહેતા હતા, પણ પત્નીમાં એને મોહ નહોતો. એનો પ્રેમ તો ભગવાનમાં જ હતો. મીરાબાઈ પણ ઘરમાં જ રહેતા હતા, પણ એનો પ્રેમ કૃષ્ણમાં હતો. પતિ સાથે માત્ર લૌકિક સંબંધ હતો. એ જ રીતે પૂજ્ય શ્રી અચરતબા પણ ઘરમાં રહેતા હતા, પણ એનો પ્રેમ પરમ ગુરુમાં હતો. જ્ઞાતિના લોકોએ વિરોધ કર્યો. ઘણી વાર તો છે ને સારું કામ કરીએ ને ભગવાનનું ભજન કરીએ ને તો ઘરના લોકો જ વિરોધ કરે. અમે જોઈએ છીએ ઘણી બહેનો ભક્તિ કરતી હોય ને
પુરુષોને છે ને ના ગમે તો વિરોધ કરતા હોય છે કે આ નહીં, આવું બનતું હોય છે. એટલે આપણે ભગવાનનું ભજન પરિવારનું મોહ છોડીને કરવું જોઈએ. નિરંજન પુરુષ કેટલાય યુગોથી કલ્પોથી એ શૂન્યની અંદર તપ કરતા હતા અને એકાએક નિરંજન પાસે એ પરમ ગુરુ આવે છે ત્યારે ત્યાં આવ્યા પરમ વિશેષ અંશ પરમ ગુરુ અને સૌપ્રથમ દિવ્ય પરમ ગુરુએ ત્યાં દિવ્ય દેહ ધારણ કર્યો. પાંચમું પરમ કારણ દેહ. અંશ આ શરીરમાં છે પણ આ છે સ્થૂળ શરીર છે, બીજું સૂક્ષ્મ શરીર. આપણે કહીએ ને ભૂત ને પ્રેત એ સૂક્ષ્મ શરીરમાં હોય છે. પછી કારણ શરીર જે બ્રહ્માંડના દેવતાઓ છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ એના કારણ શરીર છે અને આદ્ય શક્તિ એનું મહાકારણ શરીર છે અને નિરંજન પુરુષ એનું પરમ કારણ શરીર છે. એટલે શરીરના પણ ભેદ છે અને શરીર પ્રમાણે એમાં વિભૂતિ હોય છે. આપણે સાધના અને સિદ્ધિ પ્રાપ્ત કરીએ ને તો આપણે સૂક્ષ્મ દેહની ગતિ પ્રાપ્ત થાય. પછી આપણે ક્રિયા ન કરવી પડે પણ એ સૂક્ષ્મ દેહની ગતિથી જ સાધનાની સિદ્ધિથી આપણે કામ કરી શકીએ છીએ. તો એ પ્રકારે દિવ્ય પરમ ગુરુ જ્યારે નિરંજનના ધામમાં આવીને ઉભા રહે છે ત્યારે નિરંજન પુરુષ પરમહંસનું અવલોકન કરે છે. આપણા ઘરે કોઈ આવે તો જેમ આપણે જાણતા ના હોઈએ તો વિચાર કરીએ કે આ કોણ હશે. ત્યારે નિરંજન પુરુષ સૌપ્રથમ પહેલો આદર કરે છે કે પોતાનું જે હંસ સ્વરૂપ છે એ દિવ્ય દ્રષ્ટિએ પરમ વિશેષ પરમ ગુરુને પ્રણામ કરે છે. પેલો તો વિવેક આ જ છે. પરમ ગુરુ જ્યારે કૈવલ ધામમાંથી પ્રસ્થાન કરે છે તો કૈવલ કરતાને પ્રણામ કરે છે. નિરંજનના ધામમાં આવે છે ત્યારે નિરંજન એમ થાય છે કે આ તો કોઈ પરમ પુરુષ છે, પરમહંસ છે. એનું અવલોકન કરીને એ પણ નમન કરી અને વિનંતી કરે છે. અહો હે પરમહંસ, પરમ દેદીપ્યમાન સાક્ષાત સર્વજ્ઞ ગતિરૂપ મૂર્તિ. પેલું પરમ ગુરુ સ્વરૂપ જોઈને એ નિરંજન પુરુષ કહે છે કે આપ તો પરમ દેદીપ્યમાન છો. એટલે અદ્ભુત દિવ્ય તેજ, જેમ અનેક પ્રકારની રોશની કરી હોય અને સુંદર દેખાય એમ પરમ ગુરુનું સ્વરૂપ જ એટલું દિવ્ય હતું. તો નિરંજન પુરુષ કહે છે કે હે પરમ દેદીપ્યમાન સાક્ષાત સર્વજ્ઞ ગતિરૂપ મૂર્તિ. સર્વજ્ઞ ગતિ, એનાથી કશું અજાણ નથી એવી આ મૂર્તિ, તમોએ આ સ્થાનને વિશે ક્યાંથી આગમન કર્યું છે એ જાણતા નથી પણ એને સંબોધન જે કર્યું એ બહુ જ મહત્વપૂર્ણ છે કે આપ ક્યાંથી પધાર્યા છો, કયા લોકમાંથી આવ્યા, કે પછી પરમ ગતિવંત નિજ સનાતન કર્તા પાસેથી આવ્યા છો. એને એ ખબર છે કે વિશ્વના સર્જનહાર સનાતન છે. આપ ક્યાંથી આવ્યા છો? નિજ કર્તાના ધામમાંથી આવ્યા છો કે પછી નિજ કર્તા પ્રભુ આપ સ્વયં પોતે જ છો? આ જે વાર્તાલાપ છે એ આપણે પરમ ગુરુ સાથે કરવા માટે આપણને એક પ્રેરણા આપે છે. પરમ ગુરુ સાથે આપણે વાર્તાલાપ કેવી રીતે થાય? જેમ નિરંજન પુરુષે પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા, દિવ્ય ગતિ દ્વારા જે વાર્તાલાપ કર્યો, હે પરમ ગુરુ આપ ક્યાંથી પધાર્યા છો? કર્તાના ધામમાંથી આવ્યા છો કે સ્વયં કરતા છો? મને કઈ માલુમ પડતું નથી. નિરંજન પુરુષ એટલા વિશ્વના આદ્ય પુરુષ કહેવાય, જેના દ્વારા શક્તિ ઉત્પન્ન થઈ, 3 મહાદેવો, 3 દેવીઓ અને આખી સૃષ્ટિનો વિસ્તાર થયો છે. એમાં મોટામાં મોટા કોઈ દેવ હોય ને તો નિરંજન દેવ છે. એને ખબર નથી કે આપ ક્યાંથી આવ્યા છો અને માલિકની શોધમાં ભગવાનનું ભજન કરે છે. જો કે કહે છે
કે તમે તો જાણતા જ હશો તમારી ગતિને, અને આજે કે છે મારા ઉપર દિવ્ય દ્રષ્ટિ કરી અને કૃપા કરીને દર્શન મને આપ્યા છે. અહોભાગ્ય છે. કોઈ મહાપુરુષ આપણે આંગણે આવે તો આપણે અહોભાવ પ્રગટ કરીએ કે આજે તો અમારું આંગણું પાવન થઈ ગયું. એમ નિરંજન પુરુષ કહે છે કે આજે આપે દિવ્ય દ્રષ્ટિ દ્વારા કે છે મને દર્શન આપી અને કે છે આ ભુવનને પાવન કર્યું છે. કેટલાય સમયથી હું તમારો દાસ મહાશૂન્યની અંદર પરમ આશાએ તપ કરું છું. આપણે કંઈ પણ સાધના કરીએ કે વ્રત કરીએ કોઈ મતલબ તો હોય ને. નાના નાના વ્રત કરીએ છીએ, બહેનોને તો બહુ વ્રત આવતા હોય છે શ્રાવણ મહિનામાં. એનો કોઈ આશય તો હોય છે ને, હેતુ તો હોય છે. એવી જ રીતે નિરંજન પુરુષ સ્વયં કહે છે હું કોઈ પરમ આશાએ, સામાન્ય આશાથી નહીં. સંસારની જે આશાઓ છે ને એ બધી લૌકિક છે ને સામાન્ય છે. અને આપણે જો ભગવાનને પામવા માટે જો ભજન કરતા હોઈએ ને તે પરમ આશા કહેવાય. અને એ આશા પૂરી થાય ને સમજવાનું દુનિયાની બધી જ આશાઓ પૂરી થઈ જશે. એટલે હંમેશા ભગવાનનું જ્યારે સ્મરણ કરીએ ને ત્યારે સામાન્ય કાર્ય માટે નહીં પણ પરમ કાર્ય માટે આપણે કરવાનું હોય છે. તો હું પરમ આશાએ તપ કરું છું, તેથી મારા તપનું ફળ આજે મને પ્રાપ્ત થયું એમ લાગે છે કે આપે આવીને મને દર્શન આપ્યા. આપણે કઈ સાધના કરીએ લાભ થાય તો એમ કહીએ કે નહીં કે મેં આ સાધના કરી તો મને આ ભગવાનની દયાથી આટલો લાભ થયો. એ તો સીધી વાત છે. એટલે આ પ્રકારે નિરંજન પુરુષ પરમ ગુરુ પરમ વિશેષ અંશના શરણમાં વિનંતી કરી અને કહે છે હે મહાપુરુષ, ભજન અને સત્સંગનો આદ્ય ભેદ તમે જાણો છો અને ફરી તમને તેનું સ્મરણ કરાવું છું. પરમ ગુરુ નિરંજન પુરુષને કહે છે કે તમે તો પરમ ગતિવાળા છો, ભજન અને સત્સંગનો ભેદ તમે જાણો છો, એટલે તમને પાછું સ્મરણ કરાવું છું કે આપણા જે સર્જનહાર છે ને એક દેશી છે, સર્વજ્ઞ છે અને એક જ સ્થાનને વિશે અચલ બિરાજમાન છે. એ ત્યાંથી એક તસુ પણ ખસતા નથી. તો પછી અહીંયા જે આવે છે એ એમના અંશો જ આવે છે. અત્યાર સુધી જે આવ્યા એ વિશેષ અંશો આવ્યા હતા, એટલે એની પાસે માલિકની ગતિ નહોતી. પણ પરમ ગુરુ જે આવ્યા છે ને પરમ વિશેષ અંશ છે, એટલે માલિકની ગતિ લઈને આવ્યા છે. અને બીજા પરમ વિશેષ નિરંજન પુરુષ હતા, એની પાસે ગતિ હતી, પણ થયું શું કે એમણે આદ્ય શક્તિનો સંબંધ કર્યો ને, એટલે માયાનો સંબંધ કર્યો, એટલે એની ગતિ વિસર્જન થઈ ગઈ. જો આ પ્રકૃતિનું સુખ એવું છે ને કે એ આપણે જો માણીએ ને તો એની જાણ આપણામાં આવે ને તો પછી મૂળ જાણ છે ને એ ભૂલાઈ જાય છે. એટલે આપણે તો દિવસે ને દિવસે એ જ આનંદ કરીએ છીએ અને એ જ વાસનાને વધારે જમાવ કરીએ છીએ. ભલે જેટલી આપણે જમાવ કરીએ બધી જ આપણે કાઢવી પડશે. જેટલો આપણી અંદર કીચડ આવશે ને એટલી જ આપણે કાઢવા માટે મહેનત કરવી પડશે. એટલે જ્યારથી ઓછું કરવું હોય ત્યાંથી ઓછું કરવું, જરૂર હોય ને એટલું જ ગ્રહણ કરવું, એથી વધારાની કોઈ વસ્તુ ગ્રહણ કરવી નહીં. અને ભગવાનમાં મન લગાવવાનું, અને એની જે વાસના શુદ્ધ વાસના કહેવાય, એનો આપણે જમાવ કરીએ સંસ્કારના રૂપમાં આપણને મળે છે અને એનાથી આપણને સુખ મળે છે. એટલે દિવ્ય પરમ ગુરુ નિરંજન પુરુષને કહે છે કે આપણા કરતા તો એક અચલ ધામને વિશે બિરાજેલા છે, અને આપણે બધા કોણ છીએ તો એમના અંશ છીએ, એમની સજાતિના છીએ, પણ લઘુ દીર્ઘ છીએ. કોઈ નાના છે, કોઈ મોટા છે. આપણે બધા આવ્યા સૃષ્ટિમાં ફરનારા એ સામાન્ય અંશ છે. પછી બધા દેવોને એનું સંચાલન સોંપ્યું, એટલે એનાથી વિશેષ અંશ છે. અને પરમ ગુરુ અને નિરંજન પુરુષ એ પરમ વિશેષ અંશ છે. પરમ ગુરુને કરતા એની સાનિધ્યમાં રાખ્યા
કે આ જગતના જીવો માલિકને ભૂલી જાય, ત્યારે આ મારા સાનિધ્યમાંથી મારા પરમ વિશેષ અંશને હું મોકલું અને એ જગત કર્તાની ઓળખાણ કરાવે અને એમના દ્વારા જ આપણને માલિકની પ્રાપ્તિ થાય એવી ગતિ એમણે પરમ ગુરુને આપી છે. એ સિવાય આ સંસારમાં કોઈનાથી પણ આપણને માલિક મળશે નહીં. એટલે અહીંયા દિવ્ય પરમ ગુરુ નિરંજન પુરુષને કર્તાની ઓળખાણ કરાવે છે કે આપણા કર્તા એક દેશી છે. હવે એક દેશી કોને કહેવાય? તો કે બ્રહ્માંડની અંદર આકાશમાં જે સૂર્ય છે ને એને એક દેશી કહેવાય. એ એક જગ્યાએ રહી અને પ્રકાશ કરે અને એનો જે પ્રકાશ છે ને એને સર્વદેશી કહેવાય. એક દેશી એટલે એક જ જગ્યાએ રહીને એક ક્રિયા કરે એ એક દેશી છે અને સમસ્ત વ્યાપક હોય એને સર્વદેશી કહેવાય. અંશનું સ્વરૂપ પણ એક દેશી, માલિકનું સ્વરૂપ પણ એક દેશી છે. જ્યારે એનું પ્રકાશ એ સર્વદેશી છે. એટલે લોકો એમ કહેતા હોય છે ભગવાન તો બધે જ છે, વ્યાપક છે. ભગવાન વ્યાપક નથી, એનો પ્રકાશ વ્યાપક છે, એમની ચેતના વ્યાપક છે, એમની જાણ વ્યાપક છે, એમની દ્રષ્ટિ વ્યાપક છે, પણ એ વ્યાપક નથી. એ તો એક દેશી એક સ્થાને બિરાજેલા છે અને અહીંયા આવતા પણ નથી. એ ત્યાં બેઠા બેઠા જ બધું કરી શકે છે, કોઈના દ્વારા પણ કરાવે છે. જો વિશેષ અંશોની જે દેવોનું ભજન કરે છે તો એના માટે દેવોને મોકલે છે. એથી વિશેષ જેને કલ્યાણ કરવું છે એના માટે પરમ ગુરુ આવ્યા છે, એનું શરણ મળે છે તો એને માલિકની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે આપણે બધા જ એક કૈવલ કર્તાના સજાતી અંશો છીએ. તો આપણી જે દ્રષ્ટિ છે એ ચિત્ત વડે અહર્નિશ આપણે એનું ચિંતન કરવાનું છે. આ રીતે નિરંજન પુરુષને પરમ ગુરુએ કર્તાની ઓળખાણ આપી અને એનું ભજન કરવાની ગતિ આપી, દ્રષ્ટિ આપી અને નિરંજનની જે વૃત્તિ છે ને એનું સમાધાન થયું. સમાધાન કોને કહેવાય? કે જ્ઞાન સાંભળીએ, લક્ષ્યની સમજ મળે અને એ ભજન આપણે કરીએ ને એમાં આપણી શ્રદ્ધા જોડાય ને તો આપણું સમાધાન થઈ જાય છે. નિરંજન પુરુષને સમાધાન થયું એટલે પછી એમની વૃત્તિ ભજનને વિશે એકાગ્ર થઈ ગઈ અને કર્તાનું ભજન કરે ને તો એની કરુણા આપણને પ્રાપ્ત થાય છે. જે ગતિ એ ભૂલી ગયા હતા એ જ ગતિનો એને અનુભવ થઈ ગયો. એમ આપણે પણ જે ગતિ ભૂલી ગયા છીએ ને આ જગતમાં જ્યારે આવ્યા ને ત્યારે આપણી પાસે ગતિ હતી. આપણે પોતાને ઓળખતા હતા ત્યારે અજ્ઞાન નહોતું તો દુઃખ પણ નહોતું. પણ જે સ્વરૂપ ભૂલી ગયા છીએ પણ પરમ વિશેષ પરમ ગુરુના જ્ઞાન દ્વારા, એમની આજ્ઞા દ્વારા, એમની કરુણા દ્વારા એ ગતિનો આપણે સ્પર્શ થશે ને તો અનેક જન્મોનું આપણું અજ્ઞાન દૂર થઈ જશે, આપણા દુઃખોનો અંત આવી જશે. તો એ રીતે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર નિરંજનના ધામમાંથી લઈ અને પછી શક્તિના ધામમાં આવ્યા, ગૌલોકમાં આવ્યા, વૈકુંઠ, કૈલાસ, બ્રહ્મસદન, સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ. તારામંડળની અંદર પણ શનિ, રવિ, ગુરુ, શુક્ર, બુધ, મંગળ, લગભગ બધા વારો છે ને એ બધા ગ્રહ એના જ છે. તો બધાના ધામમાં એક પછી એક ગયા અને ત્યાર પછી છેલ્લે એ ચંદ્રલોકમાંથી સૂર્યલોકમાં થઈને પૃથ્વી ઉપર આવે છે. આવી યાત્રા કોણે કરી છે? કોનો ઇતિહાસ મળે છે? કોઈનો નહીં. અને પૃથ્વી ઉપર પણ 7 દ્વીપ છે જેનું વર્ણન પુરાણોમાં પણ છે, પણ 7 દ્વીપમાં કોઈ ગયું નથી, ખાલી નામો છે. જ્યારે પરમ ગુરુ તો 7 દ્વીપમાં ગયા અને એની સંપૂર્ણ લીલાનું વર્ણન અગાધબોધમાં કર્યું છે. એ માલિકનો લક્ષ્ય લઈને આવ્યા છે. તો અહીંયા સ્તુતિ દ્વારા આપણે પ્રાર્થના કરવાની છે કે અહો નાથ આની કૈવલમ નિશાની. હે નાથ, તમે આવ્યા છો અને શું લાવ્યા છો? શું તમે એમને આપ્યું છે? તો કૈવલની નિશાની આપી છે.
કૈવલ કર્તાને જો આપણે ઓળખવા હોય તો એ અહીંયા તો આવતા નથી, તો કેવી રીતે ઓળખશું? તો કે આ શરીરની અંદર એની એક નિશાની છે, જેને સેમ્પલ કહેવાય, નિશાની. તો સેમ્પલના માધ્યમથી આપણે માલિકને ઓળખવાના છે કે આપણા માલિક કેવા છે. તો અહોનાથ આની કૈવલમ નિશાની, કૈવલની નિશાની તમે લઈને આવ્યા છો, એનું લક્ષ્ય લઈને આવ્યા છો. અને પ્રત્યેક શરીરની અંદર જે અંશો છે ને, એ જ એમની નિશાની છે. એ સ્વરૂપને ના ઓળખે ત્યાં સુધી કોઈ અંશને માલિકની પ્રાપ્તિ થતી જ નથી. તો પહેલા તો આપણા સ્વરૂપને જેમ છે તેમ જાણવું પડે. સોહુ હમ જાની આપો આપ આપમ, જ્યારે પરમ ગુરુ આપણને આપે છે ને ત્યારે આપણને એની જાણ થાય છે. અને અતંતમ આક્રંતમ, એની જે આકૃતિ છે, પ્રકાશમ પ્રવેણમ, એ આકૃતિની અંદર જે પ્રકાશ છે એની અંદર આપણી દ્રષ્ટિ પ્રવીણ થઈ જાય. નર્વેદમ વિજ્ઞાનમ વધે લક્ષ્ય વ્યાપમ, પરમ ગુરુની જે આકૃતિ છે, એનું સ્વરૂપ છે, એ દિવ્ય છે. અને નર્વેદ વૈરાગ ધારણ કરીને આવ્યા છે. અને વિજ્ઞાન દ્વારા, વૈરાગ અને જ્ઞાન દ્વારા દિવ્ય પરમ ગુરુ આપણને આ લક્ષ્યનું જ્ઞાન આપે છે, લક્ષ્યની સમજ આપે છે. તો આ શરીરમાં આપણે આવ્યા છીએ આત્મા, વાતો તો આપણે કરીએ છીએ આત્મા, પણ આત્મા ક્યાં છે, કેવો છે, એ આપણે જાણતા નથી. આપણે જે સાધના કરવાની કે ભક્તિ કરવાની ને માત્ર આપણે પોતાને ઓળખવા માટે છે. પોતાને નહીં ઓળખીએ ત્યાં સુધી તો માલિક મળવાના જ નથી. એટલે ગુરુ આપણને જે જ્ઞાન આપે છે એ આપણા સ્વરૂપનું જ્ઞાન આપે છે, આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે છે. આપણે કહીએ તો ખરા, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, એવી પણ સમજ ઘણા લોકો આપે છે. તો આત્મા છે તો બરાબર છે, પણ આત્મા છે કેવું? કે દુનિયામાં આત્મામાં ભેદ છે. આપણા શરીરમાં જે પ્રાણ છે ને એ પણ આત્મા છે, બીજો પ્રાણ છે એ પણ પરમાત્મા છે. તો આ શરીરમાં આત્મા અને પરમાત્મા રૂપી પ્રાણને ચેતન કરનાર આપણું સ્વરૂપ છે. એની લક્ષણાઓ પરમ ગુરુએ આપી છે. આ શરીરમાં રહેલો જે ચૈતન અંશ એ કર્તાનો અંશ છે. એ સદગુરુના ઉપદેશ દ્વારા સમજાય છે. તો એના માટે આપણે પ્રભાત પદ મંગળ પદ 1 માં જઈએ. શુદ્ધ સતગુરુ શબ્દ વિચાર જાહેર મનમાં હેરા, જોને અહંગ આપની જરૂપ અનોપમતા હેરા. શુદ્ધ સદગુરુ શબ્દ વિચાર, સદગુરુના શબ્દનો આપણે વિચાર કરીએ. શુદ્ધ વિચાર, સદગુરુના જે વિચારો છે ને શુદ્ધ છે, એનો જો વિચાર કરીશું ને તો આપણને પોતાને જાણવાની ઈચ્છા થશે ને પોતાની ઓળખાણ થશે. પોતાની જો સાચી ઓળખાણ થઈ જાય ને તો આ જગતની અંદર આપણે દુખી ના થવું પડે અને કોઈની ગુલામી ન કરવી પડે અને કોઈની સાથે રાગ દ્વેષ મારું તારું કશું જ ના રહે. આવું આપણું સુંદર સ્વરૂપ છે. અને જો આત્મ સ્વરૂપને આપણે નિહાળીએ ને તો પછી તમે શરીરને સુંદર કરવા માટે બહુ પ્રયાસ નહીં કરો. કારણ કે શરીર તો સુંદર છે જ નહીં, રહેવાનું નથી. થોડા સમય માટે થોડું સુંદર દેખાશે, પણ ઉંમર થઈ જશે પછી કોઈ પણ પ્રયાસ કરીશું એ સુંદર દેખાશે નહીં. પણ તોય લોકો વાળ ધોળા થઈ જાય તો કાળા તો કરે છે.
વડીલોને હું જોઉં છું, અમારા બેન ની તો ખબર નહીં, પણ અમારા વડીલો છે ને, એની દાઢી ધોળી હોય ને એટલે ખબર પડે કે આમના વાળ કાળા કેમ છે. પણ ખરેખર ઉંમર પ્રમાણે જ વાળ સારા લાગે. પણ ખબર નહીં એને ભૂત વળગી ગયું હોય છે ને, એને કહીએ ને તિલક કરો ને તો શરમાય છે. બોલો, ખરેખર કંઈક કરવા જેવા જે કાર્યો છે ને એમાં આળસ કરે છે, આવડતું નથી. એક જય વિધિ છે ને એ પણ આપણે આવડી જવી જોઈએ. આપણે એટલું નહીં કરીએ તો પછી આમાંથી મળશે શું? ખરેખર એક સામાન્ય ક્રિયા જય વિધિની જો આપણે દીક્ષા લીધી હોય ને તો આપણા નાના બાળકને પણ આવડવું જોઈએ, અને આપણા ઘરમાં એક સંસ્કારની પરંપરા હોવી જોઈએ. હું તો કોઈ ચોપડીમાં જોઈને પણ ભલે બોલો, યાદ ન રહે તો કઈ નહીં, પણ નિયમિત એક ક્રિયાઓ કરવી જોઈએ. એટલે આ શરીર છે ને એક ક્ષણભંગુર છે. જે સારું મળે ને તો એની સાથે પણ કર્મ જ જોડાયેલા છે. તો હંમેશા સારા કર્મ કરીશું ને તો શરીર પણ સારું મળશે. કારણ કે એ બધાને ગમે તો છે, પોતાને પણ ગમે ને અન્યને પણ ગમે. પણ વધારે તો આપણું જે ચૈતન સ્વરૂપ છે ને એ કેટલું સુંદર છે ને એનું અવલોકન કરીએ તો બધાની અંદર એ સરખું છે. શરીરો તો જુદા જુદા, પણ અંદર રહેલું જે ચૈતન સ્વરૂપ છે ને બધાનું સરખું છે, પણ પાછા સ્વભાવ જુદા છે. એટલે આપણું સ્વરૂપ, મૂળ સ્વરૂપને ભૂલીને આપણો જે સ્વભાવ છે ને બદલાઈ ગયો છે, અને એને લઈને પછી આ શરીર મળે, આ વ્યવસ્થા મળે, તો જીવનમાં હંમેશા આપણે સારું કામ કરીએ. એવું નહીં કે આ બધું સારું મળે એટલે, પણ સારું કામ કરવાથી આપણને એનું સારું ફળ મળે છે. આપણા સ્વરૂપનું આપણને દર્શન થાય એના માટે આપણે હંમેશા સારું કામ કરીને સારો સ્વભાવ તો બધાને ગમે. નહીં તો આ સંસારમાં સુખ છે ક્યાં? જો આપણો સ્વભાવ સારો નહીં ને, કોઈ સાથે મેચિંગ ના થાય ને, તો સમજવાનું ક્યાંયથી સુખ નહીં મળે. કપડાનું મેચિંગ તો બરાબર લોકો કરવા માંડે છે. દિન પ્રતિદિન એમાં વધારો થતો જાય છે. હમણાં તો મેં નવી ફેશન જોઈ, એમ મારા દ્રષ્ટિમાં આવી કે પતિ અને પત્ની હોય ને એનું મેચિંગ હોય છે કપડાનું. પેલા તો બેનો એકલા એમનું જ મેચિંગ કરતા હતા. મેં કે સારું કહેવાય, પતિ સાથે થોડું મેચિંગ રાખે તો સારું કહેવાય, પણ સ્વભાવનું રાખવું જોઈએ. સારું લાગે, કપડાનું મેચિંગ પણ સરસ લાગે. જેમ ઘરમાં કલરના મેચિંગ હોય છે ને, એક આ કલર ને એની હારે આ જ કલર, એમ પતિ અને પત્ની સાથે જતા હોય ને એનું થોડું મેચિંગ હોય. એ જ રીતે વિચારોમાં મેચિંગ આવી જાય, વ્યવહારમાં મેચિંગ આવી જાય તો એને સુખ મળે છે. અને ભગવાન સાથે પછી મેચિંગ કરી દે ને તો જીવન ધન્ય બની જાય ખરેખર. તો અહીંયા કૈવલની નિશાની લાવ્યા છે. શુદ્ધ સદગુરુ શબ્દ વિચાર, જાહેર મન માહેરા. હે મારું મન, તું સદગુરુના શબ્દનો વિચાર કર અને તારા સ્વરૂપને તું જાણ. જોને અહંગ આપ નિજ રૂપ. તું તારું નિજ સ્વરૂપ ઓળખ. અનુપમ તાહેરા. કેવું છે? અનુપમ છે, જેની ઉપમા ન આપી શકાય એવું દિવ્ય સ્વરૂપ છે, સુંદર સ્વરૂપ છે. શરીર તો માણસનું વિકૃત થઈ જશે, પણ ચૈતન સ્વરૂપ છે ને જેવું છે તેવું જ રહે છે. જોને અહંગ આપ નિજ રૂપ અનુપમ તાહેરા. સ્વામી અવિગત આપ અકળ શક્ત જેની સર્વ મેં. સ્વામી અવિગત, વિશ્વના સર્જનાર કેવા છે? અવિગત છે સ્વામી. અવિગત આપ અવ્યક્ત, પાછા દેખાતાય નથી. હે સ્વામી, આપ તો અવિગત છો, જેનું વર્ણન પણ ન થઈ શકે એવા માલિક અકળ ગતિ વાળા છે. જેની શક્તિ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે ને, એ શક્તિ દ્વારા જ આપણે એનું ભજન કરવાનું છે. આ જગત બનાવ્યું છે ને, એ જગતને જોઈને જ જગત કરતાનું આપણે ભજન કરીએ કે આનો બનાવનાર કેવો હશે. એક રાયના કેવા ઝીણા દાણામાંથી પશુ પક્ષીઓ છે ને ટેટા ખાય અને એની વિષ્ટા ગમે ત્યાં નાખે ને તો ત્યાં એ વડના બીજ ઉગે છે. સૂક્ષ્મ બીજ, એ બીજની અંદર મોટું વટવૃક્ષ છે. તો એ માલિકની કેવી કૃપા કહેવાય. પણ આપણે દુનિયાને જોઈએ છે પણ એવો કોઈ વિચાર નથી કરતા. એટલે સ્વામી અવિગત છે, અકળ છે, અવ્યક્ત છે, જેની શક્તિ સમસ્ત વિશ્વમાં
વ્યાપક છે, અવિનાશી અકળ અરૂપ આવે નહીં ગર્ભમાં. એ અવિનાશી સર્જનહાર અકળ અને અરૂપ છે, એ ક્યારેય કોઈના ગર્ભની અંદર આવતા. પરમ ગુરુ પ્રગટ થયા છે તો એ પણ કોઈના ગર્ભમાં નથી આવ્યા. એ સિવાય જે કોઈ ગર્ભમાં આવ્યા છે ને એને માલિકનો અનુભવ નથી, એવું પરમ ગુરુ કહે છે. તમે છપ્પાનો પાઠ કરો છો ને કે નહીં? પરમ ગુરુ પ્રાગટ્ય છપ્પા પાઠ કરો છો ક્યારે? નહીં કરતા? મય બીજના દિવસે? હા, એક દિવસે કરીએ વર્ષમાં. એની અંદર પણ એ વર્ણન આવે છે. જે બધા આચાર્યો થઈ ગયા, ધર્મગુરુઓ થયા કે અવતારો થયા, બધા જ માતાના ઉદરથી જન્મા છે, એટલે અવિગત ગતિનો અનુભવ એની પાસે નથી. કારણ કે શરીર જે પ્રકૃતિનું બનેલું હોય ને એમાં અંશ જે આવે ને એને પ્રકૃતિનું આવરણ લાગે છે. એટલે કૈવલ કર્તાની જે અનુભવ ગતિ છે એ પરમ ગુરુને કેમ વિસર્જન ના થયો? કે એ કોઈના ગર્ભથી અવતાર લીધો નથી. અકળ ગતિ એ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને જ એમણે જગતને ઉપદેશ આપ્યો છે. તેવા સ્વામી સર્જનહાર ક્યારેય કોઈના ગર્ભમાં આવતા નથી, પણ ભિન્ન ભિન્ન દિશે જેનો અંશ. હવે એને આપણે જાણવા છે તો કેવી રીતે? તો કે પરમ ગુરુ એનું જ્ઞાન લઈને આવ્યા છે. અહોનાથ આની કૈવલમ નિશાની. કૈવલની નિશાની ભિન્ન ભિન્ન પ્રકારના જેટલા પણ શરીર છે, ભિન્ન ભિન્ન દિશે જેનો અંશ, તંતુના ભેદમય. દરેક શરીરો તત્વોના બનેલા છે, એની અંદર ભિન્ન ભિન્ન ઘાટની અંદર ભિન્ન ભિન્ન અંશ બિરાજમાન છે. જો બ્રહ્મ હોય ને તો બ્રહ્મ તો એક જ છે, એ ભિન્ન ભિન્ન નથી. જ્યારે અંશ છે ને એક દેશી છે, એટલે બધાની અંદર અલગ અલગ છે. આ શરીર છૂટે તો એ ક્યાંય બ્રહ્મમાં ભળી જતો નથી, પણ એના કર્મ પ્રમાણે બીજા શરીરમાં જાય, એ કર્મ ભોગવીને ત્રીજા શરીરમાં જાય. ઘાટ નિમિત્ત મૃત્યુની માય આવે નહીં છેદમે. શરીરનો નાશ થાય છે, પણ એની અંદર રહેલો જે અંશ છે એ ઘાટની જેમ એનું મૃત્યુ થતું નથી, પણ કર્મ અનુસાર શરીર છોડે છે. આપણે કહીએ ને ફલાણા ભાઈ કે ફલાણા બેન મૃત્યુ પામ્યા, તો એનો અંશ નથી મૃત્યુ પામ્યો. આપણે રડીએ છીએ શા માટે? તો કે એમનું જે શરીર હતું, શરીરનું જે નામ હતું એ મૃત્યુ પામ્યા. હવે નામ પૂરું થઈ ગયું, એનું શરીર પણ છૂટી ગયું. તો આપણો સંબંધ તો શરીર સાથે જ હતો, બાકી આત્મા તો અજર અમર છે. એ આગળની યાત્રા એની કોઈ પણ કર્મ આધીન થાય છે, એની પાછળ આપણે સારું કાર્ય કરીએ છીએ તો એની યાત્રા આગળ સુખદ રહે અને એના પરિવારને પણ સારા આશીર્વાદ મળે. અને સત્સંગ જેવું કોઈ પુણ્ય નથી. એટલે આવા પ્રસંગો પાછળ આવું દિવ્ય કાર્ય કરવું ને એ જ સદગત આત્મા માટે અને એમના પરિવારજનો માટે આશીર્વાદ રૂપ છે. એટલે પરમ ગુરુ કહે છે કે દરેક ઘાટની અંદર કૈવલ કર્તાનો અંશ બિરાજમાન છે. એ મૃત્યુ પામતો નથી, અજર અમર છે. ગીતાની અંદર તો એમ કહે છે કે એને પાણી ભીંજવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી, અગ્નિ એને તપાવી શકતો નથી, શસ્ત્રો એને છેદી શકતા નથી. મારે તો શરીરને મારે, એને કશું થતું નથી. એવો ચૈતન્ય આત્મા છે. તો એને આપણે ઓળખવાનો છે. કેવી રીતે આ શરીરમાં રહેલો છે? તો રવિ ચંદ્ર દ્રષ્ટાંતને જોઈ પ્રતિબિંબ ભંડિતા, નિર્પાત્ર ઉભય વિલસાય જ્યોત નહીં ખંડિતા. દરેક ઘાટમાં આવેલો અંશ એક કર્તાનો અંશ છે, કોઈ દેવનો અંશ નથી. કારણ કે દેવ છે ને એ પણ એના જ અંશ છે. આ ભેદને આ દુનિયામાં કોઈ જાણતું નથી. એટલે એને તો શું છે કે અજ્ઞાનતા હોય, જીવ દશા હોય, જે કોઈ ચમત્કાર આપે બધા ભગવાન. આપણે ત્યાં તો ભક્તોના મંદિરો થયા છે અને લાખોની ભીડ થાય છે અને એમાં વિવાદો થાય છે. કારણ કે જ્યાં જ્ઞાન નથી ને માત્ર શ્રદ્ધા છે, ત્યાં અંધશ્રદ્ધાઓ પણ આવે છે અને વિવાદો પણ થાય છે. એટલે પરમ ગુરુ કહે છે
કે રવિચંદ્ર દ્રષ્ટાંતને જોઈ. અહીંયા એક દ્રષ્ટાંત આપ્યું છે આ વસ્તુ સમજવા માટે. રવિ હોય કે ચંદ્ર હોય, આકાશમાં છે, પ્રતિબિંબ ભંડિતા, એનું પ્રતિબિંબ એ ભંડ એટલે પાત્રની અંદર પડતું હોય છે. ક્યારે? કે એની અંદર જળ ભરવામાં આવે તો આકાશમાં રહેલા સૂર્ય કે ચંદ્રનું પ્રતિબિંબ આપણે ત્યાં તગારું ભર્યું હોય પાણીનું, તો એની અંદર પ્રતિબિંબ પડે છે. નીર પાત્ર ઉભય વિલસાય, નીર અને પાત્ર બે નાશ થાય છે, પણ અંદર રહેલું જે પ્રતિબિંબ છે ને એનો નાશ નથી થતો. એ બીજું પાત્ર હોય તો એની અંદર પણ દેખાતું હોય છે. એટલે આ શરીર છે એ પાત્ર છે, શરીરમાં રહેલો જે પ્રાણ છે એ નીર છે, અને આ નીર હોય એની અંદર અંશનું પ્રતિબિંબ, અંશ પ્રતિબિંબ રૂપે દેખાય છે. પ્રાણ ના હોય તો કોઈ શરીરની અંદર ચૈતન્ય રહેતો. માણસનું મૃત્યુ ક્યારે થાય છે અને કેવી રીતે થાય છે? પરમ ગુરુએ કહ્યું કે આ શરીરની અંદર જે પ્રાણ ચાલે છે ને એને 3 તત્વો ચલાવે છે: વગ્ર જ્ઞાન સક્ષસત્વ, અનંત સક્ષસત્વ અને કાળ સક્ષસત્વ. વગ્ર જ્ઞાન સક્ષસત્વ અંદર પ્રેરક કરે છે, અનંત સક્ષસત્વ એને રોકી રાખે છે, અને કાળ સક્ષસત્વ એને ઉલેચી નાખે છે. આ ક્રિયા તત્વો દ્વારા થાય છે, જેની સમજ કહ્યું ને, તનુ તત્વે તાયમ મૃતિયમ મૃતિયમ. આ શરીરના તત્વે તત્વની જાણ પરમ ગુરુને છે, જે જ્ઞાન અત્યાર સુધી આ પ્રકારનું કોઈ આપ્યું નથી કે આ કેવી રીતે ક્રિયા થાય છે. તો એ શરીરની અંદર વગ્ર જ્ઞાન, અનંગ અને કાળ. તો વગ્ર જ્ઞાન, અનંગ, આના 3 ભાગ છે અને કાળના 4 ભાગ મૂક્યા છે. એટલે અંત કાળે આ વગ્ર જ્ઞાન જે છે એ નિર્બળ પડે છે, ત્યારે અંદર શ્વાસ આવતો બંધ થઈ જાય, પછી માત્ર શ્વાસને ઉલેચવાનું જ કામ થાય છે. કારણ કે કાળ સક્ષસત્વના 4 ભાગ છે, એટલે એ પ્રાણને ઉલેચી નાખે, પછી અંદર પ્રાણ રહેતો નથી, શરીર ખાલી થઈ જાય. જે પ્રાણ ખરેખર માલિકે જે શ્વાસ ભર્યા છે ને એ ખાલી થઈ જાય ને પછી પ્રાણ વગર આમાં આત્મા રહી શકતો, ખાલી હવામાં નથી રહેતો. મૃતક શરીરો એમાં હવા તો બધે જ હોય છે, પણ માલિકનો પોખેલો પ્રાણ એમાં હોતો નથી. તો એ પ્રાણ વિના અંશામાં રહી શકતો નથી. એમ શરીર હોય, પાત્ર હોય, પણ પાણી ના હોય ને તો સૂર્યનું પ્રતિબિંબ એમાં પડતું. એટલે પાત્ર અને પાણીના યોગે એની અંદર અંશ આવે છે, એમાં પ્રતિબિંબ રૂપે. તો આ પ્રતિબિંબ અને બિંબ રૂપે સૂર્ય, એમાં કેટલો ફરક? સૂર્ય તો છે ને પોતાની અગ્નિ દ્વારા અનેક પાણીનું શોષણ કરી વર્ષા વરસાવી અને અનેક વૃક્ષોનું સર્જન કરે, પણ એમાં રહેલું જે પ્રતિબિંબ છે એમાં એટલી શક્તિ નથી હોતી. સૂર્ય જે દીવો છે ને એ પણ સૂર્યનો અંશ છે, પણ જે સૂર્ય કામ કરે એ દીવો કરી શકતો. એ માલિક જે કામ કરે ને એ આપણાથી ના થાય, આપણે અલ્પ અંશ છીએ. તો આ રીતે આપણું સ્વરૂપ આ શરીરની અંદર આવેલું છે, જેની ઉત્પત્તિ કે નાશ થતો નથી. એ અંશ તો છે ને અજર અમર છે, જેવો છે તેવો જ સદાય રહે છે. સહજાનંદ આનંદ અબંધ પુરાતન રહ્યો જથા. પણ જ્યારે ગુરુ મળે ને ત્યારે આપણે એની ઓળખાણ થાય ને પછી બધા જ મનના મત છે ને મટી જાય છે. મતભેદ, મારું તારું, ઝઘડા. સંસારમાં તો છે ને થોડો સમય ગાડી હરકી હાલે તો હાલે, નહીં તો મારા તારાના ઝઘડા તો રહેતા જ હોય છે. પેલી વાત એકાબીજા કરે ને તો એમાંય આપણું મન દુખી હોય છે. એકાબીજાની વાતો સાંભળો ને, પેલી આમ કહેતી હતી, પેલો આમ કહેતો હતો, એમાંય આપણું મન છે ને દુખી થઈ જાય છે રાગ દ્વેષમાં. તો પરમ ગુરુ અહીંયા કૈવલ્યની નિશાની ઓળખાવવા માટે આવ્યા છે કે આ શરીરમાં તમારું જે સ્વરૂપ છે એ કૈવલ્યની નિશાની છે, અને એ નિશાની આપણે કૈવલ્યની ઓળખાણ કરવાની છે. અહોનાથ આની કૈવલમ નિશાની સોહમ જાની આપો આપમ અતંતમ આક્રંતમ પ્રકાશમ પ્રવેણમ.
નર્વેદમ વિજ્ઞાનમ વદે લક્ષ્ય વ્યાપમ. તો આ શરીરમાં આપણું સ્વરૂપ છે એની લક્ષણા બતાવી છે. એક છે જાણપણું. જાણપણું છે તો આપણે બધું જાણીએ છીએ, નહીં તો આપણે જાણી શકતા નથી. જાણપણું પ્રાણી, પશુ, પંખી બધામાં છે, વનસ્પતિમાં પણ છે. આપણને થાય વનસ્પતિને તો કઈ જાણ છે નહીં, એ તો જ્યાં ઊભું હોય ત્યાં ઊભું રહે છે, ખબર પડે કશી? એને બધી જ ખબર પડે. એમાં પણ ચેતના છે, ભલે આપણી જેમ એ બોલતા નથી ને વાચા નથી આપી, પણ એનામાં સૂક્ષ્મ દ્રષ્ટિ છે, સૂક્ષ્મ વાચાઓ છે જે આપણે નથી સાંભળી શકતા, પણ એની અનુભૂતિઓ થતી હોય છે. જ્યારે કોઈ એવું સારું કાર્ય થાય ને ત્યારે વૃક્ષો પણ પલ્લવિત થઈ જાય, અને જ્યારે કઈ બ્રહ્માંડમાં ખોટું કાર્ય થતું હોય ને તો એની અસર એ વૃક્ષો ઉપર પણ થતી હોય છે. અને વૃક્ષોની અંદર જાણપણું છે એનું પ્રમાણ છે કે એક ઘણી જાતના એવા વૃક્ષો છે, તમે જુઓ તો સાંજે સંધ્યાનો સમય થાય તો એના પાંદડા બીડાઈ જાય છે. એને કેમ ખબર પડી સૂર્યાસ્ત થયો? એને આંખો છે? નથી ને. તો એને ખબર કેમ પડી? તો એનામાં જાણપણું છે. એનામાં કરતા જે પ્રકારની ગતિ આપી હોય એ પ્રકારની જાણથી એ પોતાના પાંદડા સાંજે હંકેલી લે છે. આપણે ક્યારેક ભૂલી જઈએ કામ, આપણું કામ આપણે ઘણી વાર ભૂલી જઈએ. વોશિંગ મશીનમાં કપડા નાખ્યા હોય, ધોવાઈ ગયા, ભૂલાઈ જાય તો રહી જાય. આ તો મારા અનુભવ પરથી કહું છું. તમારે થતું હોય કે નહીં ખબર નહીં, તમારો તો વિષય છે એટલે તમારે તો ના ભૂલાય. એટલે જાણપણું વનસ્પતિની અંદર પણ છે. એ સાંજે પાંદડા બીડાઈ જાય છે, જે ગુલમોર છે, મગફળી છે. પછી એક તમે નામ સાંભળ્યું છે લજામણી, એનો છોડ. એનું તો તમે ટચ કરો અને પાંદડા સંકોચાઈ જાય છે. લજ્જા છે એનામાં. એને કોઈ ટચ કરે ને તો શરમાઈ જાય. આ એક મર્યાદા છે. પણ એને ખબર પડે છે, જાણપણું છે એનું, તો એ ક્રિયા થાય છે. બીજું ક્રિયાશક્તિ છે. ક્રિયાશક્તિ દરેક અંશની અંદર ક્રિયાશક્તિ છે, માટે જ એનું શરીર ક્રિયા કરે છે. આપણે કહીએ છીએ આંખોને પટપટ કરવાનું, ક્રિયાશક્તિ છે. એ શરીરની જે અંદર ગતિ મૂકે છે એ પ્રમાણે ક્રિયા થાય છે. હાથ ઊંચું કરવાની હાથને કોઈ જ્ઞાન જ નથી, પણ આપણા અંદર ઈચ્છા થાય, ક્રિયાશક્તિ છે તો હાથ ઊંચો થાય છે. ડોક ફરે છે, આપણે ચાલીએ છીએ. તો એ ક્રિયાશક્તિ અંશની લક્ષણા છે. અને ત્રીજું છે ચેતના. અંશની આ ત્રણ લક્ષણા, જાણપણું, ક્રિયાશક્તિ અને ચેતના. એ ચેતના એનામાં છે તો એ પ્રાણને ચેતન કરે, અને પ્રાણ આખા શરીરમાં હોય તો એના દ્વારા આખું શરીર ચેતન થાય છે. અને એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ નાડીઓ પણ ક્રિયા કરે છે. એની ચેતના બધે છે. તમારા હાથ પગ ઉપર ક્યાંય પણ કીડી ચડે તો આપણને ખબર પડે છે, કારણ કે એની ચેતના એ રૂવાટા ઉપર ચાલે ને, એટલે રૂવાટું છે પણ આપણા શરીરને હલે ને તો આપણને ખબર પડે કે ક્યાંક છે ખરું. તો એ ચેતના આપણા સુધી પહોંચી અને આપણામાં એ ચેતના છે ત્યારે આખું શરીર ચેતન થાય છે. એટલે કર્તા માલિકે આ અંશને ઉત્પન્ન કરે પોતાની સજાતિનો છે. કર્તા માલિકની અંદર જે લક્ષણાઓ છે એ બધી જ લક્ષણાઓ આપણામાં હોય, પણ ફરક શું? તો કે માલિક સર્વજ્ઞ છે, સમર્થ છે, અને આપણે અલ્પ છીએ. એટલે આપણે એના જેટલું કાર્ય કરી ના શકીએ, એના જેટલું સામર્થ્ય આપણામાં નથી. અંશ છે ને એ અલ્પ હોય છે. એક સમુદ્રનું પાણી હોય એ વિશાળ હોય, એની અંદર તો મોટી સ્ટીમરો ડૂબી જાય, પણ એક ઝાકળ બિંદુ હોય એ પણ પાણી જ છે, પણ એમાં નાની કીડી પણ ડૂબતી નથી. મતલબ એમાં સામર્થ્ય એટલું નથી. એટલે આપણે બધા અલ્પ છીએ, એટલે આપણે નવું સર્જન ના કરી શકીએ, પણ માલિકે જે બનાવ્યું છે
એમાં આપણે વિચરણ કરીને આનંદ કરીએ છીએ. પણ છીએ માલિકના જેવા. જો માલિકને ઓળખવા હોય તો આપણે પેલા પોતાને ઓળખવા પડે. હંમેશા આપણે જોઈએ છે માતા પિતા હોય ને, એમના છોકરાઓ હોય ને, એની અણસાર એને મળતી હોય છે કે નહીં? કે નહીં? એના જેવા ચહેરા થોડા મળતા હોય છે કે નહીં? કંઈક મળતું હોય છે ને સામાન્યતઃ. 99% 1% આગળની પેઢીનું પણ હોય, 1-2% ક્યારેક એના માતા પિતામાંથી પણ કોઈની અણસાર આવતી હોય, પણ મોટા ભાગે એ માતા પિતાની અણસાર એમાં જોવા મળતી હોય છે. મતલબ એ એની સજાતીનું છે. અને આજે તો વિજ્ઞાન નીકળ્યું છે, એની અંદર શું ટેસ્ટ કરે છે? DNA. કોનું સંતાન છે એની ખબર જ પડે. એમ આ શરીરમાં રહેલો અંશ છે ને એનું DNA કરે ને તો કર્તાની સજાતીનો છે ને એનો જ અંશ ખબર પડે. આપણે કોઈ દેવના અંશ નથી, એનું તપાસ જો DNA કરવામાં આવે ને તો ખબર પડે કે પરમ ગુરુ જે જ્ઞાન લઈને આવ્યા છે ને એ આપણું બધાનું DNA તપાસ થાય છે કે આપણે કોણ છીએ. એક તો આપણે આ શરીરમાં આત્મા કે અંશ છીએ એ ઓળખ, પણ અંશ કોના? તો કૈવલના છીએ. એ આપણી સાચી ઓળખ છે. એના માટે ભક્તિ કરવાની છે. અને પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ, અહો નાથ હોહમ શરણમ તુમારમ. હે નાથ, અમે તો આપણા શરણમાં આવ્યા છીએ. રખો નિત્ય નિત્યમ સદાયમ સદામી. અમને સદાય આપના શરણમાં રાખો અને આપના ધામને વિશે નિવાસ આપો. બાકી આપણે કોઈને શરણે જઈએ ને આપણે કોઈ રાખે નહીં તો શું કામ? પણ ભગવાનના શરણમાં એવી પ્રાર્થના કરીએ કે અમને આપના શરણમાં રાખો અને આપના ધામને વિશે સદાય રાખો. અગુણમ અનેકમ અહંતવમ સહેકમ. અમારી અંદર અનેક અવગુણો છે. અનંતવમ સહેકમ કૃપાલમ દયાલમ કુબેરમ અકામી. અનેક અવગુણ હોવા છતાંય આપ અમને સ્વીકાર કરો છો. કારણ કે જેમાં અવગુણ હોય ને એને રાખવા તો આપણે બહુ સહન કરવું પડે. એમ ભગવાન છે ને આપણને બહુ સહન કરે છે અને આપણને રાખે છે. બહુ મોટી વસ્તુ છે. નહીં તો જેનામાં દોષ હોય ને એને કોઈ રાખે નહીં. દુર્ગુણ હોય ને એને કોઈ ના રાખે. પણ ગુરુ મહારાજ તો એટલા મહાન છે ને, એ સદાય આપણને એમના શરણમાં રાખે છે. તો અહીંયા એક ચોપાઈ બાકી છે, પણ બીજી સાખીઓ પણ છે. આપણે સવારે એને શ્રવણ કરીશું. કારણ કે આ તો પ્યોર ઘી છે. કલાક થઈ ગઈ, અમે ટાઈમ તો પૂરો થઈ ગયો છે એટલે વધારે આપણે નહીં ખેંચીએ. કલાકનો સમય હોય છે. પણ આ બધું જાણવાનું આપણને છે ને મળશે ને. એને જિજ્ઞાસા રાખશો, ગ્રંથો વાંચશો ને તો ખરેખર બહુ લાભ થશે. કે મારું તો નિવેદન છે કે રોજ વધારે ને 2 પેજ વાંચવાનો નિયમ રાખજો. જેમણે પણ દીક્ષા લીધી હોય ને તો આપણામાં એટલી જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ કે પરમ ગુરુએ આપણે શું આપ્યું છે એ એમના મુખ દ્વારા જે ગ્રંથમાં સંગ્રહિત છે ને, આપણે ઘેરે બેઠા રોજ આ સત્સંગનો લાભ લેવો જોઈએ. તો ખરેખર તમારું ને તમારા પરિવારનું કલ્યાણ થશે. તો આજે કૈવલધામવાસી કુબેર દાદાની તો પરમ ગુરુનું જ નામ છે, કુબેર સ્વામી. એમની પાવન સ્મૃતિ અને 111 વર્ષનું આયુષ પૂર્ણ કરીને ગયા છે. ખરેખર 100 ઉપર જીવે એ તો રેકોર્ડ બ્રેક કહેવાય અને ભગવાનના ખૂબ આશીર્વાદ કહેવાય. તો એમના પાછળ દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કર્યું. પરમ ગુરુ આપ સૌને ખૂબ આશીર્વાદ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય વિધિ ઘરના સભ્યને જ બોલવાની હોય છે, કારણ કે આપણે એની પાછળ આશીર્વાદ લેવાના છે. જય શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. પૂજ્ય શ્રી નારાયણ દાસજી મહારાજ કી જય. શ્રી સબ કુબેરાચાર્ય મહારાજ કી જય. શ્રી સબ સંતન કી જય. શ્રી સબ દેવન કી જય. શ્રી જ્ઞાન સંપ્રદાય કી જય. શ્રી ગુરુ ગાદી સારસાપુરી કી જય. શ્રી કૈવલ ધામ કી જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર પ્રણામ કરજો, ખોળામાં ખુલ્લા હાથ રાખીને. સત કેવલ.
કૈવલ હંસો સત કૈવલ સાહેબ. આજુબાજુ સૌને પ્રેમથી આજુબાજુ સત કૈવલ સાહેબ. જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી દ્રષ્ટિ મિડાવીને સત કૈવલ સાહેબ કહેવાના. જેમ કેમ નિરંજન પુરુષે પ્રણામ કર્યા